વૈશાખ સુદ ત્રીજ, જેને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસે હિન્દુ ધર્મમાં સોનું ખરીદવાનું શુભ માનવામાં આવ્યો હતો. આ પરંપરા અંતર્ગત વડોદરામાં શહેરજનો મોટી સંખ્યામાં સોનું ખરીદવા માટે જ્વેલર્સની દુકાનોમાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને શુકનનું સોનું ખરીદવાની પરંપરા નિભાવવા માટે ગ્રાહકો મોટી સંખ્યામાં ગણદેવીકર જ્વેલર્સ સહિતના જ્વેલરી શોરૂમમાં પહોંચ્યા હતા અને સોનાની ખરીદી કરી હતી. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને વિવિધ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સોનાના ભાવ સતત વધતા જઈ રહ્યા છે. હાલમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.5 લાખ રૂપિયા પાર પહોંચી ગયો હોવા છતાં અખાત્રીજના શુભ દિવસે ખરીદીમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. લગ્ન પ્રસંગો અને રોકાણના હેતુથી પણ લોકો સોનાની સાથે સોનાના દાગીના ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. ભાવમાં ભારે વધારો હોવા છતાં વડોદરામાં અખાત્રીજના દિવસે અંદાજે 200 કરોડ રૂપિયાની સોનાની ખરીદી નોંધાઈ હોવાનું વેપારીઓનું અનુમાન છે. અખાત્રીજના દિવસે સોનાના બજારમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો અને સમગ્ર શહેરમાં ખરીદીનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. દર વર્ષ કરતાં લગભગ 50 થી 60% જેટલી કસ્ટમર આવેલા છે. આ છેલ્લા 2-3 મહિનાથી જે ખાડી યુદ્ધનું વાતાવરણ છે એ વાતાવરણના હિસાબે ગ્રાહક વર્ગોમાં એક ગભરાટ હતો અને સોના ચાંદી જેવી કિંમતી વસ્તુ ગભરાયેલી પરિસ્થિતિમાં લોકો ખરીદ કરતા નથી. પણ છેલ્લા 2-3 દિવસથી યુદ્ધ ઓછું થશે કે રોકાઈ ગયું છે એવું લાગી રહ્યું છે, એટલે ગ્રાહક મિત્રો હોશે હોશે સોનું ખરીદ કરવા આવી રહેલા છે. એ વાતનું મને આપણે જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 1-2 વર્ષમાં 50 થી 70% જેટલું સોનામાં એપ્રિસિએશન વળતર મળેલું છે. લગભગ ડબલ ભાવ થયેલો છે, એટલે 60-70 હજાર 80 હજાર ભાવ હતો એનો 1.5 લાખ ઉપર ભાવ થયેલો છે. તો પણ જે લોકોએ ખરીદ કર્યું હતું એ લોકો વેચવા કોઈ જ આવ્યું નથી. એની જગ્યાએ 1,70,000 કે 60,000 ભાવ છે તો એમાં ખરીદવા આવેલા છે. એટલે આપણા ભારતની સમૃદ્ધિ આર્થિક સુબત્તામાં વધારો થયેલો છે. લોકોની ખરીદ શક્તિ સારી થયેલી છે. એ વસ્તુનો ખૂબ આનંદ થયેલો છે. આવી જ રીતે વર્ષો સુધી આપણે અક્ષય તૃતીયાનો શુભ મુહૂર્ત માનતા રહીશું. બધા દર્શક મિત્રોને ફરી એક વખત મારી સુનિલ ગણદેવીકરની સારા ગણદેવીકરમાંથી હાર્દિક શુભેચ્છા.